જય શ્રી કૃષ્ણ મિત્રો। તો નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ ઉંમરલાયક થઈ ગઈ હતી ત્યારે માણેકબાઈને તેના લગ્નની ચિંતા થવા લાગી। આ ચિંતા તેમણે નરસિંહ મહેતાને વ્યક્ત કરી, પણ મહેતાનું મન ચિંતા વિમુક્ત હતું। તેમણે જવાબ આપ્યો કે કુંવર તો મારા નાથની દીકરી છે, તું શા માટે ચિંતા કરે છે? મહેતી, એ તો મારો નાથ જ કરશે। મહેતાજીનો આ જવાબ માણેકબાઈના મનને શાંતિ આપી ગયો। જેમ નરસિંહ મહેતાએ કહ્યું તેમ જ થયું। થોડાક જ સમયમાં કુંવરબાઈ માટે એક શ્રેષ્ઠ સંબંધ આવ્યો। કુંવરબાઈના લગ્ન ઉનાના નિવાસી શ્રીરંગ મહેતાના પુત્ર સાથે નક્કી થયા। આ વિવાહ માટે બધા જ ભાવી બન્યા। આ પ્રસંગ વિક્રમ સંવત 1502ની આસપાસ ઈસવીસન 1445-47માં થયો હતો। લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ। લોકોની કલ્પના હતી કે નરસૈયા જેવી દરિદ્ર સ્થિતિ ધરાવનારા માનવી પાસે તેની દીકરી માટે ભવ્ય કરિયાવર કેવી રીતે થઈ શકે। લોકો અંદરને અંદર વાતો કરતા હતા કે નરસૈયો તો પોતાના જીવન જાળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરે છે, તો તેની દીકરી માટે શું ખાસ કરી શકશે? પરંતુ લોકોની તમામ સમજૂતી અને આશંકાઓને નરસિંહ મહેતાએ તેમના જીવન અને તેમના નાથ પરની અખંડ શ્રદ્ધાથી ખોટા સાબિત કર્યા। કુંવરબાઈના લગ્ન એટલા શાનદાર રીતે યોજાયા કે તે દિવસ લોકો માટે યાદગાર બની ગયો। મોભાવાળા કરિયાવર સાથે કુંવરબાઈને તેના સાસરે મોકલવામાં આવી। કુંવરબાઈના આ વિવાહમાં એવું મોટાપણું અને શોખ જોવા મળ્યો જે લોકો માટે આશ્ચર્યચકિત કરવાનો વિષય બની ગયો। બધા જ આલોચકોનો અવાજ શાંત થઈ ગયો। કુંવરબાઈએ પોતાની માતા માણેકબાઈ પાસેથી મળેલી જીવનની શિખામણો અને પિતા નરસિંહ મહેતાના સંસ્કારોના ખજાનાને હૃદયમાં લઈ પોતાના નવા જીવનમાં પ્રવેશ કર્યો। તેમને મળેલી આ આધ્યાત્મ અને જીવનની મૂલ્યવત્તા તેના જીવનના દરેક પગથિયે કામ આવી। આ રીતે નરસિંહ મહેતાએ માનવ માત્ર માટે શીખ આપતી એવી એક અલૌકિક ઘટના સર્જી કે જ્યાં પિતાના વચન, નાથ પરની શ્રદ્ધા અને પ્રભુ પરનો વિશ્વાસ મુખ્ય હોય છે, ત્યાં બધું જ શક્ય બને છે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નરસિંહ મહેતાને પિતાના શ્રાદ્ધને લઈને ભાઈ બંસીધર સાથે શું બોલાચાલી થઈ તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।